29 ડિસેમ્બરે દિલ્હીમાં મોટી રેલી કરશે વડાપ્રધાન મોદી, અનેક પરિયોજનાઓનો થશે શુભારંભ। રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ચૂંટણી પ્રચાર શરૂ થઈ ચૂક્યો છે। આગામી વર્ષે ફેબ્રુઆરીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, જે પહેલા દિલ્હીની જનતાને અનેક મોટી પરિયોજનાઓની ભેટ મળશે। દિલ્હીમાં કેટલાક મોટા પ્રોજેક્ટ્સ બનીને તૈયાર થઈ ચૂક્યા છે, જેને ટૂંક સમયમાં જનતાની સુવિધા માટે શરૂ કરી દેવાશે। વડાપ્રધાન મોદી આ મહિને 29 તારીખે રોહિણીના જાપાની પાર્કમાં આયોજિત કાર્યક્રમમાં સામેલ થશે। ત્યારબાદ 3 જાન્યુઆરીએ શાહદરા સ્થિત સીબીટી ગ્રાઉન્ડમાં ચૂંટણી પ્રચાર કરશે। ચૂંટણી રેલી દરમિયાન તે પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરવામાં આવશે, જેનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે। કેન્દ્ર સરકાર તરફથી દિલ્હીમાં મોટી પરિયોજનાઓમાંથી એક નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી બનાવવામાં આવેલી દિલ્હી દહેરાદૂન એક્સપ્રેસ વેનું કામ ચાલી રહ્યું છે, જેનો પહેલો ફેઝ પૂર્ણ રીતે તૈયાર છે। તેનાથી યમુના પારમાં ટ્રાફિકનું પ્રેશર ઓછું કરી શકાશે। વડાપ્રધાન મોદી તેનું ઉદ્ઘાટન કરી શકે છે। તેની સાથે દિલ્હી મેરઠ રિજનલ રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમનું કામ પણ પૂર્ણ થઈ ચૂક્યું છે, જેના માટે સાહિબાબાદથી ન્યૂ અશોકનગર સ્ટેશન સુધી નમો ભારત ટ્રેનનું ટ્રાયલ ઘણા સમયથી ચાલુ રહ્યું છે। દિલ્હીના લોકોને સાહિબાબાદથી ન્યૂ અશોકનગર સ્ટેશનના સેક્શન સુધી નમો ભારત ટ્રેનનું સંચાલન પણ શરૂ કરાઈ ચૂક્યું છે। તેનું ટ્રાયલ પોતાના અંતિમ તબક્કામાં છે। તેવામાં ચૂંટણીને નજીકથી જોતા વડાપ્રધાન મોદી તેનો શુભારંભ કરી શકે છે। માહિતી અનુસાર 29 ડિસેમ્બરે આરઆરટીએસના ન્યૂ અશોકનગર અને આનંદ વિહાર સ્ટેશનનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાશે। આ કાર્યક્રમમાં સામેલ થવા માટે વડાપ્રધાન મોદી સાહિબાબાદના રસ્તે દિલ્હી પહોંચશે। વડાપ્રધાન મોદીના આવતા પહેલા જ કાર્યક્રમ માટે તૈયારીઓ તેજ થઈ ગઈ છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।